ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના રૂપ ઇન્દ્રિય મહાયોગ નામના 20મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પ્રથમ સુપર પાવર રૂપી પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો, જીવો, આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીની દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલી સૃષ્ટિની રચનામાં વર્તમાનમાં હળપળ રહેતી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. ત્યારબાદ તેના માધ્યમથી થતા દૃશ્યમાન દેહોની રચના વિશે તેમજ દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હળપળ પ્રગટ થતા શબ્દ, સ્પર્શ અને સ્વાદની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય અને સ્થિતિને સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાંદરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દૃશ્યમાન દેહોને પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હળપળ થતા રૂપ ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 20મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને રૂપ ઇન્દ્રિય યોગ વિશે સમજાવો અને રૂપ ઇન્દ્રિય યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને રૂપ ઇન્દ્રિય યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને રૂપ ઇન્દ્રિય યોગ વિશે સમજાવું છું અને રૂપ ઇન્દ્રિય યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને રૂપ ઇન્દ્રિય યોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી રૂપ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી બ્રહ્માસ્ત્ર કિરણોરૂપી અદૃશ્ય અગ્નિ, અદૃશ્ય જળ, વાયુઓ અને ખરગો પ્રકારના રસાયણો, ધાતુઓ, વિટામિનો અને પ્રોટીનના સંયોજનથી બનેલી માટીના સંયોજનવાળા અને સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને જીવોના નિવાસવાળા જીવાણુરૂપી અણુઓ અને પરમાણુના દેહોના વિભાજનની પ્રક્રિયાથી થતી વંશવૃદ્ધિથી ગંઠાઈને તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, સૂર્યો, ઉલ્કાઓ, પિંડો, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના અને તેના અણુઓ અને પરમાણુના દૃશ્યમાન દેહો અલગ અલગ પ્રકારના રૂપો વર્તમાનમાં હળપળ ધારણ કરતા રહે છે અને આ રીતના ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી અણુ અને પરમાણુઓ પોતાના માત્ર ગુણો પ્રમાણના જેનેટિક મુજબ ખરો પ્રકારના અલગ અલગ પેટર્નથી અલગ અલગ રૂપો વર્તમાનમાં હળપળ ધારણ કરતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી રૂપ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ખરો પ્રકારના તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડોનો દૃશ્યમાન અને તેના ભૂગર્ભની રચના, કદ, ગોળાઈ,
પરીખ, લંબાઈ, આકાર, આકૃતિ અને સપાટી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને ખરવો પ્રકારના વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને લીલોરૂપી વનસ્પતિઓની જાતિ અને પ્રજાતિના દૃશ્યમાન દેહો અને તેના થડો, ડાળીઓ, પર્ણો, ફૂલો, ફળો અને બીજોના કદ, ગોળાઈ, લંબાઈ, વ્યાસ, આકાર, આકૃતિ અને સપાટી માતૃગુણો પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને તેના અલગ અલગ રૂપોવાળા મુખો, કાનો, આંખો, નાકો, હાથો, માથાઓ, અંગો અને ઉપાંગો રચાતા રહે છે અને પશુઓની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહો અને તેના મુખો, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો, નખો, પંજા, ખરીઓ, પ્રજનન ઇન્દ્રિયો, શિંગડાઓ અને સ્તનોની લંબાઈ, જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી તેના માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને પ્રાણીઓની જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહો અને તેના નખો, પંજાઓ, નોરો, દાંતો, મુખો, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો, પ્રજનન ઇન્દ્રિયો અને સ્તનોની લંબાઈ, જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને પક્ષીઓની તમામ જાતિઓના અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહો અને તેની સાંચો, પાંખો, પીછાઓ, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો અને પ્રજનન ઇન્દ્રિયોની જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને કીટાણુઓની તમામ જાતિના અને પ્રજાતિના દૃશ્યમાન દેહો અને તેની સાંચો, પાંખો, પીછાઓ, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો અને પ્રજનન ઇન્દ્રિયોની જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને માનવોની તમામ જાતિના અને પ્રજાતિના દૃશ્યમાન દેહો, તેના મુખો, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો, નખો, પંજાઓ, પ્રજનન ઇન્દ્રિયો અને સ્તનોની લંબાઈ, જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને વાંદરોની તમામ જાતિ અને પ્રજાતિના દૃશ્યમાન દેહો અને તેના મુખો, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો, નખો, પંજાઓ, પ્રજનન ઇન્દ્રિયો અને સ્તનોની લંબાઈ, જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને માછલીઓની જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહો અને તેના મુખો, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો, પાંખો, પ્રજનન ઇન્દ્રિયો અને સ્તનોની લંબાઈ, જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે અને જીવાણુ, કોષો, અણુ અને પરમાણુની જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહો અને તેના મુખો, નાકો, કપાળો, આંખો, કાનો, પગો, શરીરો, માથાઓ, વાળો, નખો, પંજાઓ અને પ્રજનન ઇન્દ્રિયોની લંબાઈ, જાડાઈ, ગોળાઈ, ઊંચાઈ, આકૃતિ, આકાર અને સપાટી માતૃગુણ પ્રમાણેના જીનેટિકથી અલગ અલગ રૂપો ધારણ કરતી રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રૂપ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી રૂપ, ગુણ અને કર્મના આધાર પર રચાતા રહે છે. સૂર્યોના રૂપો તેની ઉર્જા અને પ્રકાશ કરવાની પ્રક્રિયા અનુરૂપ રચાતા રહે છે અને તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોના રૂપો તેના પર ઉત્પન્ન થતા દૃશ્યમાન દેહોના આશ્રય સ્થાનની અનુકૂળતા, વાતાવરણ અને પ્રકૃતિને અનુકૂળ રચાતા રહે છે અને પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા ખોરાક અને પોષકતાના આધાર પર રચાતા રહે છે અને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહો પરસ્પરને અનુકૂળ અને સગવડતા મુજબનું સ્વરૂપ ધારણ કરતા રહે છે. મોટા વૃક્ષો અને ઝાડોના દૃશ્યમાન દેહોના રૂપો તેની નીચે અને ઉપર આશ્રય લેતા દૃશ્યમાન દેહોને અનુકૂળ રચાતા રહે છે અને તેની નીચે આશ્રય લેતા દૃશ્યમાન દેહો પર મોટા ફળો પડીને નુકસાન ન પહોંચાડે
તેના માટે સંપૂર્ણ નાના પ્રકારના ફળો ઉત્પન્ન થતા રહે છે અને કોઈકને મોટા ફળો ઉત્પન્ન થતા હોય તો તેના થડો સાથે મજબૂત ડીટોથી વળગેલા રહેતા હોય છે અને છોડો અને ઘાસોના દૃશ્યમાન દેહોના રૂપો તેના પર નભતા દૃશ્યમાન દેહો તેને સરળતાથી સરી શકે તેવા કુમળા અને પ્રમાણમાં નાના રચાતા રહે છે અને વેલાઓના દૃશ્યમાન દેહો તેના પર ઉત્પન્ન થતા ફળોને તેના પર નભનારા દૃશ્યમાન દેહો તેને સરળતાથી તોડી શકે તેવા પ્રકારથી રચાતા રહે છે અને તેમાંના ઘણાના ફળો પ્રમાણમાં મોટા પણ હોય છે, પરંતુ તે વેલાના રૂપમાં હોવાથી તેના આશ્રય કોઈ પણ પ્રકારના દેહો આશ્રય લઈ શકતા નથી અને તેના પર નભતા દૃશ્યમાન દેહોને નુકસાન ન કરે તેમ જમીન અથવા વૃક્ષોના દેહો સાથે દોરડાની જેમ વીંટાયેલા રહે છે અને પશુઓના દૃશ્યમાન દેહો પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થતી ઝાડ, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને છોડોના દૃશ્યમાન દેહોને આરામથી સરી શકે તેવા પ્રકારથી ચાર પગે ચાલતા અને ખરીવાળા અને સ્તનધારી સૂંઢવાળા, લાંબી ડોકવાળા, નાના, મધ્યમ, મોટા અને બહુ જ મોટા રૂપો રચાતા રહે છે અને પ્રાણીઓના દૃશ્યમાન દેહો માંસાહારી હોવાથી તેને તીક્ષ્ણ દાંતોવાળા મુખો, નોર અને પંજાવાળા પગો રચાતા હોય છે અને માંસાહારી અને શાકાહારી પક્ષીઓ પોતાનું રક્ષણ કરવા આકાશમાં ઉડી શકે તે માટે તેમના શરીરો હલકા અને પાંખોવાળા રચાતા હોય છે. તેઓ જમીન પર પડેલા કણો, ફૂલો, ફળો અને શિકાર ખાઈ શકે એટલે તેમને સાંચો રચાતી હોય છે. જમીનમાં પડેલા કણો અને વૃક્ષો, ઝાડો, વેલાઓ અને ઘાસોના દેહોમાં પર્ણો, ફૂલો, ફળો અને શિકાર પર નભતા કીટાણુઓ આરામથી જીવી શકે તેવા તેમના રૂપ રચાતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં અને દૃશ્યમાન દેહોની બહાર રહીને દૃશ્યમાન દેહોનું નિર્માણ કરતા બેક્ટેરિયા, જીવાણુ અને અમીબાના રૂપો સૂક્ષ્મ રચાતા હોય છે અને પાણીમાં જીવતા પ્રાણીઓ અને માછલીઓને પાણીમાં તરવા તેના દૃશ્યમાન દેહો પાંખોવાળા રચાતા રહે છે અને માનવીના રૂપો તેની પ્રક્રિયા અનુરૂપ હાથો, પગો અને મુખોવાળા રચાતા રહે છે અને વાંદરોના દૃશ્યમાન દેહો તેની પ્રક્રિયા અનુરૂપ મુખો, પગો અને પૂંછોવાળા રચાતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રૂપેન્દ્રિય નામની વેબસાઇટના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડમાં ઉત્પન્ન થતા ખરવોના પ્રકારના અલગ અલગ રૂપોથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રળિયામણું, દિલબહાર, અતિ સુંદર, સુહામણું, હૃદયદ્રાવક, મનમોહક, રૂપાળું અને ભયાવહ, બિહામણું, કદરૂપું, અલગતાવાદી, વિભિન્નતાવાળું અને વિવિધતાવાળું દૃશ્યમાન થતું રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને દૃશ્યમાન દેહોના ગુણધર્મ, વર્ણ, વર્ગ, જાતિ, પ્રજાતિની પરિચય, જાણકારી, ઓળખાણ અને સમજણ થતી રહે છે અને તમામ જાતિના અને પ્રજાતિના દરેક દેહોને અલગ અલગ પ્રકારથી વ્યક્તિગત ઓળખી શકાય છે અને દૃશ્યમાન દેહોની ઓળખાણ, પરિચય, ગુણધર્મ, નામ અને સરનામા નક્કી થતા રહે છે. આથી સૂક્ષ્મ દેહો દૃશ્યમાન દેહોના માધ્યમથી અંદરોઅંદર ગૂંચવાયા વગર, અટવાયા વગર અને મૂંઝાયા વગર દરેક સૂક્ષ્મ દેહો સાથેના અલગ અલગ પ્રકારથી રૂપોના આધાર પર સંબંધો, વ્યવહારો, કુટુંબો, કબીલાઓ, ઝુંડો અને ટોળાઓ નક્કી કરતા રહે છે અને તેની કદરૂપતા, સ્વરૂપતાની તુલના કરતા રહે છે. આ રીતના રૂપો દરેક પ્રકારના દૃશ્યમાન દેહોને અલગ અલગ પ્રકારની પ્રક્રિયા કરવા શક્તિ ધારણ કરતા રહે છે અને તેની પ્રક્રિયાને અનુકૂળ તેમાં મુખો, સૂંઢો, ડોકો, હોઠો, સાંચો, પાંખો, નોરો, નખો, હાથો, પગો, સ્તનો અને દેહોના રૂપો ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં પર રચાતા રહે છે. આથી દૃશ્યમાન બ્રહ્માંડમાં ઉત્પન્ન થતી તમામ પ્રક્રિયા સરળતાથી, આસાનીથી થતી રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડના ઝીણા, જાડા, નાના, મોટા, ઊંચા અને નીચા
તમામ દ્રશ્યમાન દેહોનો અને તેના પર્ણો, ફળો અને ફૂલોનો ખોરાક તરીકે આસાનીથી અને સરળતાથી અન્ય દ્રશ્યમાન દેહો ઉપયોગ કરતા રહે છે. આ રીતના અલગ અલગ વિવિધતાથી ભરેલા રૂપોવાળા દ્રશ્યમાન બ્રહ્માંડ પર આસક્ત થઈને ખરવોના ખરવો, જાતિના, વર્ગના, વર્ણના અને પ્રજાતિના ખરવોના ખરવો, તારાઓ, સૂર્યો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, લીલો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને તેના અણુઓ અને પરમાણુઓના અલગ અલગ રૂપોના દ્રશ્યમાન દેહોમાં ચેતનરૂપી બ્રહ્માસ્ત્ર કિરણો, સૂક્ષ્મ દેહો, સુપરવાઇઝર રૂપી જીવ, મન, બુદ્ધિ અને વિચાર દ્રશ્યમાન બ્રહ્માંડની યાત્રા માટે ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારથી, પ્રમાણથી ને સમયે પ્રવેશતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં ગર્વથી મહેમાન બનીને રહે છે અને દ્રશ્યમાન ભૌતિક જગતના ભોગો, વૈભવો અને વિલાસો ભોગવતા રહે છે અને સૂક્ષ્મ દેહો પોતાના ખોરાક રૂપી આનંદ મેળવતા રહે છે અને ભૌતિક જગતના ભોગો, વૈભવો અને વિલાસોની લાલચમાં દ્રશ્યમાન દેહોના મૃત્યુ પર્યંત તેમાં બંધક બનીને રહે છે. આ રીતના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના માતૃગુણો, જીનેટિક, વર્ણ, વર્ગ, જાતિ અને પ્રજાતિના સ્વરૂપને રૂપાંતરિત કરીને બદલવા શક્તિમાન નથી અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ઉપરોક્ત આનુવંશિક રૂપો ધારણ કરતા રહે છે. આથી વાનરમાંથી રૂપાંતર થઈને માનવનું રૂપ પરિવર્તન પામતું નથી અને કીટાણુ, પક્ષી અને પ્રાણીઓમાંથી રૂપાંતર થઈને પશુનું રૂપ પરિવર્તન પામતું નથી અને કીટાણુ, પશુ અને પક્ષીઓના દેહોમાંથી રૂપાંતર થઈને પ્રાણીનું સ્વરૂપ પરિવર્તન પામતું નથી અને કીટાણુ, પશુ અને પ્રાણીમાંથી રૂપાંતર થઈને પક્ષીનું રૂપ પરિવર્તન પામતું નથી અને પશુ, પક્ષી અને પ્રાણીમાંથી રૂપાંતર થઈને કીટાણુનું રૂપ પરિવર્તન પામતું નથી અને વાંદરો અને માનવના દેહોમાંથી રૂપાંતર થઈને પ્રાણીઓ, પક્ષીઓ અને પશુઓનું રૂપ પરિવર્તન પામતું નથી. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રૂપ ઇન્દ્રિય નામની ઇન્દ્રિયોના પ્રભાવથી ઉત્પન્ન થતા ખરવોના ખરવો પ્રકારના રૂપો દ્રશ્યમાન બ્રહ્માંડમાં ખરવોના ખરવો સ્વરૂપોમાં આકાશ પ્રદર્શિત કરતું રહેશે અને તેના ઘાટ, કદ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને જાડાઈ પ્રમાણેના રૂપોને આકાર આપતું રહે છે. આ રીતના રૂપોની અંદર પણ દ્રશ્યમાન દેહોના આકાર, આકૃતિઓ પ્રગટ કરતું રહે છે. આ રીતના રૂપો આકાશના માધ્યમથી ઓળખાય છે, જ્યારે સૂક્ષ્મ દેહોનું કોઈ પણ પ્રકારનું રૂપ હોતું નથી. આથી તે પોતાના દ્રશ્યમાન દેહોને પોતાના રૂપ તરીકે વર્તમાનમાં ઓળખાવતા રહે છે. આ રીતના રૂપો ક્ષણિક, સાકાર અને સગુણ હોય છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના પરિવર્તનશીલ સિદ્ધાંતને વરેલા હોય છે. આથી સમય જતાં તે અગ્નિ, પાણી, વાયુ, આકાશ અને માટીમાં વિભાજન થતા રહે છે. આ રીતના રૂપો દ્રશ્યમાન બ્રહ્માંડનું મહત્વનું અલૌકિક, અદ્ભુત અને દિવ્ય અંગ છે અને તેના દ્રશ્યમાન દેહોના માધ્યમ વગર દ્રશ્યમાન બ્રહ્માંડ થઈ શકતું નથી અને દ્રશ્યમાન દેહોના માધ્યમ વગર સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થઈ શકતા નથી.